तो सदगुरु मेरा गारूरी अने मुझ पर की दी मेर सदगुरु मेरा गारूरी ने मुझ पर की थी जो ने मोरा दिया मरम का मेरा उतर गया सब जय तो मोरा दिया गुरुए मने हे मरम तना मेरा उतर गया मैं सब तो दीपक जलाए रंग महल अनयनो नवखंड ज्योत प्रकाश हे दीपक जल रंग महल एनो नवखंड ज्योत प्रकाश पणग समाखंड पर हे दरियो वसे समाखंड पर दरियो वसे हम बोलिया को हे दास जी ओ हम बोलिया उड़ता कौन बचावे गुरु जी बिना
ઘણી વખત આપણે સત્સંગમાં જઈએ, ભજનમાં જઈએ, આપણને આમ નથી કહેતા, આમ જે મહાપુરુષોના સત્સંગમાં તમે જાઓ એટલે આપણને એમ કે નક્કી કરી નાખો, નક્કી કરી નાખો. પણ નક્કી કરવાનું છે શું? આપણે બધા ગુરુને પૂછતા નથી નક્કી શું કરવાનું છે. ધારો કે હમણાં બધા હરિદ્વાર જઈને આયા, આપણે ક્યાં ને ગયા હમણાં મહિના દોઢ મહિના પહેલા. હવે હરિદ્વાર જવા માટે તમે ઘરેથી નીકળ્યા, તમે હરિદ્વાર જવા વાળી ટ્રેનમાં બેઠા, આમાંથી કેટલા જણાએ હરિદ્વાર જવા વાળી ટ્રેનના ડ્રાઈવરનો જોયો હતો? કોઈ જોયો? હા, તો તમે તોય બેસી ગયા તો હું વાંચીને બેઠા ના. તમે ડ્રાઈવર ને જોયો, તમે ખાલી શું વાંચ્યું? આમ બોર્ડ વાંચ્યું. અને ઘણી વખત તો હરિદ્વાર નું બોર્ડ ના હોય, આમ જમ્મુ તાવી એવું લખ્યું હોય, પછી કઈક બીજું લખ્યું હોય. કોઈ ડ્રાઈવર નો જોયો? પણ આપણે નક્કી કર્યું હતું કે આ ટ્રેન છે ને હરિદ્વાર, એટલે પછી ડ્રાઈવર ને જોવાની જરૂર પડતી. સાહેબ, આ નક્કી કરવાનું છે કે મને અને તમને તારવા વાળું તત્વ એ ગુરુ તત્વ છે. એક આ નક્કી થાય ને પછી તમે દેહને જોવાનું મૂકી દેશો. આપણને આંટીઓ ક્યાં પડી જાય ખબર છે? ઘણી વખત આમ શું થાય, ડ્રાઈવર હોય બિચારો આમ હુક લકડી, આમ ચહેરા મોરાના ઠેકાણા ના હોય, વાળ હરખા વળાયેલા ના હોય, એટલે એના જોઈને આપણને એવો પ્રશ્ન થાય કે આ ટ્રેન ચલાવશે, આ આપણને લઈ જશે. એટલે ઘણી વખત આપણે ક્યાં અટવાઈ જઈએ? ગુરુનો દેહ જોઈએ ને, ગુરુનો ચહેરો મોરો, એટલે આપણને થાય કે આ આપણને તારશે ખરા? સાહેબ, બરાબર રામાયણનો પ્રસંગ છે. હનુમાનજી લંકામાં ગયા અને પછી આખી લંકામાં ફર્યા. આપણને બધાને ખબર છે કે સીતાની શોધ લીધી, પછી આખી લંકામાં લાઈ લગાડી, આગ લગાડી, ને આમ આગ લગાડી કૂદતા 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 રાવણના મહેલ ઉપર આવીને ઉભા રહ્યા. અને રાવણના મહેલ ઉપર આવીને ઉભા રહ્યા અને રાવણ ઊંઘતો તો જોયો. એટલે હનુમાનજીના મનમાં વિચાર થયો કે આજ તો રાવણ તો પૂરો જ કરી નાખો આપણે. આ સીતાજીને ઉપાડી ગયો ને એટલે એને જ પૂરો કરી નાખો એટલે વાત પૂરી થઈ જાય. એટલે આમ ગદા ઉપાડી, પણ પાછું યાદ આવ્યું કે ભગવાને રાવણને મારવાનું કીધું, કામ એક જ બતાવ્યું છે કે સીતાની શોધ આપણે લઈને જવાનું છે. એટલે પાછી ગદા મૂકી દીધી અને ટૂંકો મારીને પાછા આવી ગયા. બરાબર રામ રાવણ નું યુદ્ધ થયું અને જે રાવણ એની પૂરી કળામાં આવ્યો લડવા અને રામને હંફાયા ને એ દાડે હનુમાનને ખબર પડી કે હું ધારતો હતો ને એવું હેલું હતું. સમજ્યા? એટલે ગુરુના દેહને જોઈ અને એની કળાનો પાર પામવાનો. ગુરુ કઈ ગતિમાં હોય એ મનન તમને ખબર પડે. તમે ગુરુની ગતિ, ગુરુના પાસ જેવી કસ્તુરીમાં
ગુરુની કળા ગુરુની પાસે હોય. તમે આનો ચહેરો મોરો જઈ ગુરુ તત્વની તાકાત નક્કી ના કરી શકો. એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે નક્કી કરો કે શું કે આ તત્વ સિવાય મનન તમને તારવાની સત્તા પરમાત્માએ બીજા કોઈને આપી નથી. અને તારે આ નક્કી થઈ ગયું ને પછી ડ્રાઈવરોને જોવાની, અમે બધા ડ્રાઈવર છીએ, જો હમણાં જોઈને ટ્રેનમાં બેઠા જ ના બેઠા. આ ચોખ્ખી વાત છે. આ જેટલા સંતો બધા નિમણૂક કર્યા છે, અમારું કામ સત્સંગની ટ્રેન હંકારવાનું છે. જો હમણાં જોઈને ટ્રેનમાં બેહતા હોય તો ના બેહતા. કોને જોઈને બેહવાનું છે કે જે પરવાના લખ્યા છે ને જે મહાપુરુષોએ, કારણ કે તમારી પાસેની જે ટિકિટ હતી ને એ શું હતું? એ પરવાનો હતો. આ તમે ગયા છો એ ટિકિટ ચેકર આવ્યો છે ને એને પરવાનો તમે આમ બતાવ્યો, આમ ઉપર ભારતીય રેલવે લખેલું હોય, અહેમદાબાદ જંકશન ટુ હરિદ્વાર જંકશન લખેલું હોય, એમાં તમારી તારીખ લખેલી હોય, એ તમારો પરવાનો. એટલે મહાપુરુષોએ ગાયું ખીમ સાહેબે કે મને ભેટ્યા સદગુરુ પાણા અને દિયા છે મને મોરચા પરવાના. આ પરવાના મનન તમને ગુરુના દેશથી મળ્યા હોય, એ આપ્યા હોય, અમારા જેવા કોઈ કે જ આપ્યા હોય, પણ એમાં જે છાપ હોય ને ગુરુની, એ તમારો પરવાનો તમને પહોંચાડે. અમારું કામ તો ડ્રાઈવરનું છે. ગુરુએ એમને કામ સોંપ્યું છે. કબીર સાહેબે ગાયું કે રામ ગાડી વાલા મેરા સદગુરુ ગાડી વાલા, જરા ધીરે હા ગાડી આંકો મેરા સદગુરુ, ગાડી મેરી બડી રંગીલી મજલ પડી હે દૂર. પણ એમાં છેલ્લી લીટી મને બહુ ગમે છે કે ગંગા કિનારે ઘર કરો કે નાવ નિર્મળ નીર, ગુરુ વિના નહીં પામશો. એમ કહત ગયા, ગુરુ સિવાય આ વસ્તુ પ્રાપ્ત નહીં થાય. એટલે અમે એમ કહીએ છીએ કે બીજી કઈ ખબર પડે કે ના પડે, પણ ગુરુ સિવાય આપણને કોઈ તારવાનું નથી, એ ખબર પડવી. ઘણા ખબર પડી ગઈ તો ગુરુ વિના કોઈ નહીં તારે, તો એ ગુરુની હોમો પડે. ખબર હોય કે ગુરુ વિના કોઈ તારવાનું, ગુરુની સામું પડવું એટલે શું કે ગુરુની સામે બાયો ના ચડાવે, પણ ગુરુ મર્યાદાનું પાલન. સાહેબ ટ્રેનમાં બેવું હોય ને તો ચેન ના ખેંચાય. ટ્રેનમાં બેવું હોય તો હથિયારો લઈને ટ્રેનમાં જવાય. ટ્રેનમાં બેસવું હોય તો નશીલા પદાર્થો લઈને ટ્રેનમાં બેહાય. જો આ કહેવાનું કંઈ પણ મળે ને તો તમને ટ્રેન વાળો એટલે કઈ ભલે ટિકિટ તમારી પાસે હોય, રૂપિયા ખર્ચ્યા હોય, ઉતારી દેતા 1 સેકન્ડની વાર કરતો, બસ આ ગુરુની ટ્રેનમાં આવું છે, નેકી ટેકીમાં નારો, ગુરુના વચનમાં નારો, ગુરુની મર્યાદામાં રાહ ન, તો આ પરવાના ગમે ત્યારે રદ થઈ જાય. આ બહુ તલવારની ધાર કીધી છે. આમ એક બાજુ સંતો એવું કે ભક્તિ ફૂલની પાંખડી છે, કારણ કે આના જેવું સરળ કશું નથી. પણ એ સરળ છે જ્યારે તમે સરળ બનો. પણ આપણી અંતરમાં બધી આંટીઓ ઘૂંટીઓ ને સંકલ્પો ને વિકલ્પો ને બધું એવું બધું તાણાવાણા મેળવ્યા છે ને કે એ સરળ આપણને ખબર પડતી છે જ નહીં. ડોક્ટર જોડે જાઓ, ડોક્ટરને કહો કે સાહેબ માથું દુખે છે, એ ડોક્ટર કે આખા દાડો તરગામ ફર્યા કે હા તમને કશું નહીં, જાઓ જઈને 2 કલાક આરામ કરજો તમને મટી જશે. બહાર કે ડોક્ટરને કશું આવડતું નહીં. હું કહું છું મને માથું દુખે છે, દવા નહીં આવતો, બીજા દવાખાનામાં જાય કે સાહેબ મારું માથું દુખે છે. કે શું વાત કરો કે માથું દુખે કે હા રિપોર્ટ કરાવવા પડશે કે હા સાહેબ કરાવી દઈએ. રિપોર્ટ કરાવી ના હોય, તમને ભયંકર બીમારી છે કે પણ મારી જોડે આ સારું થયું, લો આટલી દવા, આમ તો 2000 થાય પણ તમારું 500 પતાવી દઉં છું કે. બહાર આવી કે આના જેવો કે ડોક્ટર નહીં. સાહેબ મનન તમને આમ છે, ગુરુ સરળ ભાષામાં, સરળ શબ્દોમાં, સરળ રીતે આ નામદાન આપી દે છે. એટલે કદાચ હું તમે એની કિંમત કરી શકતા. અને પેલું આમ જાહો જલાલી હોય ને આમ પેલું આમ ઠાઠ માટે ધકારા કર્યા હોય ને કે આ સાચું કેવો, આ સાચું.
હું તમને સાદું ઉદાહરણ આપું. જૈનોમાં શ્રાવકો દીક્ષા લે છે ને, એટલે એમનો ઠાઠમાઠ જોયો ને તમે, કેવો ઠાઠ હોય. સારી વાત છે, મોહમાયા ત્યાગી દે છે અને પછી ગુરુના ચરણે સમર્પિત થઈ જાય છે. આમ કેટલો આમ ઠાઠમાઠ હોય. પેપરમાં આવે કાજે 32 આપણા ગુરુજી કેટલા ચેતાવતા હશે એનો હિસાબ કોઈ કર્યો? કારણ કે સરળ મળ્યું છે ને, સરળ મળ્યું છે. સરળ મળ્યું એની કોઈ કિંમત હોતી? સાહેબ, પેલા માણસે આખું ઘર ત્યાગી દીધું, બધી મોહ માયા કરોડોની સંપત્તિ મૂકી દીધી, એને શેના બદલામાં? ફક્ત એક નામ લેવા માટે થઈ, દીક્ષા લેવા માટે, દીક્ષાર્થી થવા માટે થઈ. આ સમજવા જેવું છે. હમણાં 10માનું રિઝલ્ટ આવ્યું, આપણા ભાઈની બેબી 95% લાવી, 96% લાવી. બરાબર. આ 96% કદાચ કોઈક મોંઘામાં મોંઘી સ્કૂલમાં ભણતો હોય એ નહીં લાવી શક્યો. કારણ કે શું જોઈને ગયો હોય? બિલ્ડિંગ જોયું હોય, સગવડ જોયું હોય, પણ શિક્ષણ જોયું હોય. લાવનારા તો આમે લાયા કે ના લાયા? ને ટૂંકમાં જે નામ લેવા માટે થઈ પેલા દીક્ષાર્થીએ કરોડોની સંપત્તિ મૂકી દીધી, આખું પોતાનું જે કમાયેલું હતું જિંદગીનું બધું મૂકી દીધું, અને પછી પેલો ભેગ ધારણ કરી લીધો, બધું મૂકી. એ મનન તમને આપણા ગુરુએ સહેજમાં આપી દીધું. આપણે કશું મૂકવું પડ્યું? પેલા એટલું મૂક્યું ત્યારે એને મળ્યું છે. આપણને એમણે માલ દીધું છે, પણ આપણને કદાચ એમણે મળ્યું છે ને, અમારા ગુરુએ એમને કહ્યું હતું કે તમે એમણે માલ છો ને, તો કદાચ આની કદર કોઈ કરશે? તમને કિંમત ના ખબર પડે કે મનન તમને શું મળ્યું છે, એ આપણે નક્કી ના કરી શકીએ. એટલે મહાપુરુષોએ કહ્યું કે પહેલા એ નક્કી કરો કે બુડતા કોણ બચાવે, મને મારા ગુરુ મને બુડતા કોણ બચાવે. છ કોઈની તાકાત તમને મને બચાવવાની? સાહેબ, તમારી પાસે ટિકિટ ના હોય ને, ગમે તેટલા રૂપિયા હોય બોલો, તમને ટ્રેનમાં ના ચડવા દે. તમારી પાસે પરવાના ના હોય ને, તો મોક્ષની ગાડી જતી હોય ને, એ તો તમારો ગુરુ તમને ઓળખે કે ના, આ મેં પ્રબોધેલો છે અને આની જવાબદારી મેં લીધી છે. એ તમારી સામું જોઈ નહીં, તમારા ગુરુની સામે જોઈ તમને ટ્રેનમાં ચડાવે. એ તમારા ગુરુ વિના તમને ઓળખનાર જગતમાં બીજું એના પરવા ના ચાલે. એટલે ગુરુના હંમેશા અમે કહીએ, એટલે ઘણી વખત લોકો અમને કે બાપુ તમે ગુરુની વાવા કરો, એ તમારી જ વાવા થઈ. મેં કીધું અમારી વાવા નહીં કરતા, અમારા ગુરુની વાવા કરીએ. બાપા તમે વાવા કરે જાઓ ગુરુની ગુરુની, કે તમારી કે અમારી નહીં, આ ગુરુ તત્વની વાત છે. એમ તો અમે તો બધા ડ્રાઈવરો છીએ આમાં. એટલે ટૂંકમાં નક્કી કરવું કે આ તત્વ છે મનંત મને. મહાપુરુષોએ કહ્યું કે સંસાર સાગર મહાજળ ભર્યો, તાકો થા નહીં પાવે. આ માયામાં તમે ડૂબ્યા ને, પછી આ 84માં કેટલું કાઢશો ને, એનો તાગ હું તમે મેળવી શકીએ એમ? ડૂબતા જ જઈશું, ડૂબતા જ જઈશું, ડૂબતા જ જઈશું. કે વિવિધ ભાત કી લહેર ઉઠત હૈ. બાપાએ હમણાં જેમ વાત ના કરી તો ગુરુ કર્યા, એટલે બાપુએ પેલું પૂછ્યું કે બોલ શું જોઈએ તારે? તો બાપુ કેમ પૂછતા હોય ખબર ગુરુ? કે ભાઈ એ પોતાને જે જોઈએ આપી દઈએ ને. ઓશોએ એમ કહ્યું, ઓશોની ફિલોસોફી શું હતી કે જે તમને ઈચ્છા થાય માણી લો, અને એટલું બધું માણી લો તો પછી તમને માણવાની ઈચ્છા થાય. તમને ખાવાનું ભાવે તો ખાવાનું એટલું ખાઈ નાખો, પછી ખાવા પ્રત્યે તમને અરુચિ થઈ જાય, વૈરાગ્ય આવી જાય. કદાચ તમારામાં વિષય વાસના હોય તો એને ભોગવી લો, તો એના પછી તમારામાંથી એમ મટી જાય. એટલે ગુરુ પહેલો પ્રશ્ન કરે કે તારે શું જોઈએ? કે બાપુ બીજું તમારી દયા છે. બરાબર છે, બીજું તમારી દયા. પણ તમારા જેવા સંતો પધારે ને તો કે ઘરખું બેહવા વાળું સ્થળ નહીં, કે એક સારું ઘર થઈ જાય ને. બાપા કે ઘર થઈ ગયું. કે બાપા ઘર આટલું મોટું કામ કરનાર તો કોક જોઈશે ને. લગ્ન થઈ જાય, હારી કન્યા, કન્યા હારી લાવજો કે તમે આવો ચા પીવડાવો. કન્યા થાય કે બાપુ હવે વંશ વેરો આગળ વધારવાનો, મારા ભાઈ તમારી સેવા કોણ કરશે? એક સારો દીકરો મળી જાય કે
બાપા હમણાં આખી ના વાત કરી, માગતા જઈએ માગતા જઈએ માગતા જઈએ, આપણી ઈચ્છાઓનો કોઈ અંત આવતો, જિંદગી જતી રહે, જે લેવાનું હોય રહી જાય. અને પછી ગુરુ કદાચ જતા રહે, એમ તો આપણે જ જતા રહીએ, પણ કદાચ ગુરુ જતા રહે, દેહ મૂકી દે, એટલે પછી લોકોને કહેતા ફરીએ કે બાપા જોડેથી મારે ઘણું લેવાનું હતું, પણ બાપા રહ્યા નહીં, બાપા તો રહ્યા હતા, તું લેવા નતો આવ્યો. ટૂંકમાં વિવિધ ભાત કી લહેર, ઘડીકમાં નોકરી માંગીએ, ઘડીકમાં મોહ ઊભી થાય, ઘડીકમાં માયા ઊભી થાય, ઘડીકમાં વાસના ઊભી થાય. આ બધી લહેરો આવતી જ રહે. એમાં ભક્તિની લહેર કોઈ દાડો આવે? અને ભક્તિની લહેર કદાચ આવી હોય ને તો પેલી લહેરો એટલી મોટી હોય ને તેને દબાઈ દે. બહુ નર ગોથા ખાવે, આમાં કેટલાય મારા તમારા જેવા રૂપિયો માર્યા જ કરે છે, માર્યા જ કરે છે. એટલે હું હંમેશા કહું કે જયારે આપણે સત્સંગ સાંભળીએ ને, આત્મતત્વ એક એવી વસ્તુ છે જે તમારા ગુરુએ તમને રસ્તો બતાવ્યો ને, એની પર તમે ચાલવા માંડશો ને એટલે તમને મળી જ જવાનું છે. અમારા ગુરુએ અમને આમ સહી કરી નાખ્યું છે કે આ રસ્તો બતાવ્યો છે ને, આની પર ચાલશો ને એટલે આ વસ્તુ મળી જશે. એ તમારું હોદવી પડશે, પણ ગુરુએ બતાવ્યું એ પ્રમાણે ચાલવું પડશે. પછી તમારી ઈચ્છા થાય એ રસ્તે જવાય. તમારી ઈચ્છા થાય, ગુરુઓના ગુરુ એટલે દેવોના ગુરુ બૃહસ્પતિ, અને બૃહસ્પતિના દીકરા ભારદ્વાજ, અને ભારદ્વાજના દીકરા દ્રોણ. એટલે ભારદ્વાજ જે હતા એ બૃહસ્પતિના દીકરા, અને એમને નાનપણથી જ્ઞાન મેળવવાનો બહુ શોખ. આમ પૂછ્યું એમના બાપાને એટલે બૃહસ્પતિને કે મારે જ્ઞાન મેળવવું છે, શું કરવું? કે 4 વેદ વાંચી નાખ, તને બધું જ્ઞાન મળી જશે. 4 વેદ વાંચી નાખ્યા. પછી કે 18 પુરાણનો અભ્યાસ કરી નાખ. એ વાંચતા હતા, વાંચીને આવ્યા એટલે કે હવે એનું ચિંતન કર. એટલે ચિંતન કર્યા, પણ ઉંમર પૂરી થઈ ગઈ. ઉંમર પૂરી થઈ ગઈ. તરત જ તપ કર્યું. ઇન્દ્ર પ્રસન્ન થયા, હું તારી પર પ્રસન્ન છું કે મારા જો અભ્યાસ કરવો છે, મારું 100 વર્ષનું આયુષ્ય બીજું વધાર્યું. તરત જ 100 વર્ષનું આયુષ્ય બીજું વધાર્યું. એ 100 વર્ષ પણ અભ્યાસ જ કર્યો. ફરીથી ઇન્દ્ર પ્રસન્ન થયા કે 200 વર્ષનું વધારો. સાહેબ કેટલાય વર્ષો જતા રહ્યા આમને આમ, પણ એનો અભ્યાસ પૂરો થયો. કે મને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કેમ નથી થતું? છેલ્લે આ પ્રશ્ન ઉભો થયો કે મને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કેમ થતું નથી. પછી એમના બાપાને પૂછ્યું, પેલો કે ગુરુ કર્યા વગર ચાય ઠેકાણું પડવાનું નથી. આ તું જિંદગી આ જ્ઞાનમાં પડ્યો ને, એમાં જિંદગી બહાર આવવાનો. ગુરુ ના કર અને ગુરુ કે એટલું જ કર. આ બધું કરવાની જરૂર. સાહેબ તમે લગ્નમાં જાઓ ને એટલે આમ 35-40 આઈટમો પડી હોય. 35 તમે બધી ખાઓ ને, તમે એમણે એમ ધરાઈ જાઓ, તમને ખબર જ ના પડે અરે હું ખાઉં હું ના ખાઉં. પણ ગુરુ તમને કે જો આ 35 પડી ને બેટા, એમાંથી 30 આપણા કામની, 30 આપણા કામની નથી. આ 5 પકડી લે, આ 5 ને પકડી લે. આપણા ગુરુએ આપણને આસાન કરી હોય કે આ પકડી લે, એ જ તારા માટે બનેલી છે. એટલે મને તમને ખબર પડવી જોઈએ કે ગુરુ વિના આપણું ઉદ્ધારક બીજું કોઈ નથી. તમે તપીને મરી જાઓ, તૂટીને મરી જાઓ. આ બધા છોકરાઓ અભ્યાસ કરે છે ને, વધારે ટકા લાવવા. બીજા આપણે આજે હું એક જ એ જગ્યાએ સત્સંગમાં હતો, એ છોકરો 99.99% લાવ્યો. 99.99. આપણે સત્સંગનો સભ્ય છે એટલે આપણને ગર્વ થાય. એટલે હું આજે મળવા ગયો હતો કે ભાઈ 99.99 એનો ઇન્ટરવ્યુ આવ્યો ટીવીમાં. એણે એક જ વાત કીધી કે મારા ગુરુએ મને શીખવાડ્યું. જો ગુરુ શું શીખવાડે તમને? કે મારા ગુરુએ મને શીખવાડ્યું છે કે કઈ વસ્તુ પાકી કરવી અને કઈ વસ્તુ છોડી દેવી. કઈ વસ્તુ છોડવી એ મારા ગુરુએ મને શીખવાડ્યું ને, એટલે હું આટલા પર્સન્ટેજ લઈ શક્યો. આપણે શું કરીએ, બધું ખાવા જઈએ, બધા ખાવામાં કશો ભલીવાર પડવાનો. ગુરુએ બતાવ્યું એટલું ખાઓ, ગુરુએ કીધું એટલું જ કરો. આ તો કોકને પૂછીએ કે તને શું બતાવ્યું, કે મને આવું, તો ગુરુએ એને બતાવ્યું એ પડતું મૂક, અને પેલા બતાવ્યું એ ચાલુ. આમાં મેળ આવે કે તને થોડી ગોળી
કે હા તો હું એ થોડી ગોળી લેવાનું ચાલુ એ પેલા ડાયાબિટીસ થી છે તને તો ડાયાબિટીસ છે તો થોડી ગોળી લેવા માંડ્યો છે એટલે ટૂંકમાં કહેવાનો અર્થ કે ગુરુ કે એટલું કરવું એ વિવિધ બાત की लहर उठत है बहु जन होता कावे કે ગુરુ વિના બુડતા કોણ બચાવે પછી આપણે આગળ વાત કરી મહાપુરુષોએ કહ્યું છે કે કદાચ આ જીવનમાં મનન તમને ગુરુની પ્રાપ્તિ થઈ હોય તો એક નક્કી કરવું કે કંઈક પાછલા જન્મના પુણ્ય કર્મ મનન તમને આડા ફર્યા છે કારણ મહાપુરુષો કહે છે કે ગુરુ મળવા ને તમે જુઓ બાપા આપણે જ વાત કરતા હતા ઘરમાં દીવો હોય ને ઘરમાં દીવો એની કિંમત બહુ ઓછી હોય બધા હમણાં મેં ગયા ને સોડા પીવા હતા બાપાએ વાત કરી કે બાપુનો ગુરુ માનવો મોટા ભાઈમાં ગુરુ પદ જોવું આ અઘરું છે અઘરું છે બહુ અઘરું છે પણ ક્યારે તમને આ પ્રાપ્ત થાય કે જ્યારે કંઈક તમારા કેટલાય જન્મોનો આમ પુણ્યનો બધો થયો હોય ને ભેગો આ બધા બેઠા છે ને જે લોકો સત્સંગ સાંભળે છે કદાચ હું એમ વારે ઘડીએ કહું છું કે આની બેંક નથી નાની પાસબુકો નથી નહીં તો આપણને ખબર પડે કે આ કેટલું જમા કરીને આપણે આયા છીએ આ મકાનોની કિંમત નથી સાહેબ આ ભૂમિ છે ને ભૂમિ કદાચ આ ભૂમિનું પુણ્ય એટલું તકતું હશે કે જ્યાં આવા સત્સંગના કાર્યક્રમો થાય છે અને આ અત્યારે ના ખબર પડે અત્યારે ખબર નથી પડતી હું તમને કહું વારે ઘડીએ તમે જુઓ અત્યારે આપણે ઘણી જગ્યાએ ખોદકામ ચાલતું હોય ને ત્યાં બધી મૂર્તિઓ નીકળે છે એ લોકો ત્યાં આગળ પ્રસ્થાપિત કરે કે ભાઈ અહીંયા કંઈક હતું સાહેબ ભવિષ્યની અંદર આ જો હવે તો જમીનની પેલી એ માપવાના સાધનો આવ્યા છે કે જમીનમાં કરંટ કેટલો છે કે જમીન કેટલી જીવંત છે કદાચ તમે અહીંયા ટેસ્ટર મૂકો ને તો આના જેટલો પાવર બીજે ક્યાંય ના બતાવો તમે જુઓ આ બધા સ્થળનો મહિમા આપણે મઢ કહેતા પહેલા કે ભાઈ માતાજીનો મઢ છે કે ભાઈ કેમ વર્ષોથી અહીંયા સેવા પૂજા થાય છે એમ સાહેબ આ સંસદનો ગઢ કહેવાય આટલા વર્ષોથી એક જ સ્થળ એક જ નામ એક જ ગુરુ
અને એની પાછળ થતું એક જ પ્રકારનું સત્કર્મ, આનું પુણ્ય બહુ હોય. તમને આ વસ્તુ અત્યારે ના ખબર પડે, પણ જ્યારે તમે એના ચોપડા જ્યારે પરમાત્મા ગુરુ મહારાજ ખોલે ને એમાં તમારું પુણ્ય બોલતું હોય. એટલે મહાપુરુષોએ કીધું કે પૂરણ પુણ્ય જો હોય પાછલા તો સદગુરુ સંગત પાવે. ગુરુની સંગત પામવી બહુ સહેલું નથી. એટલે અમે હંમેશા એટલા માટે કહીએ છીએ તો ગુરુની સંગત મળી હોય ને તો ત્યારથી ચેતી જવું. આપણે જાગ્યા ત્યારથી સવાર કહીએ છીએ ને, જાગીને આંખ ઉગાડીએ એમ નહીં. ગુરુનો બોધ પડે ને ત્યારથી મારે તમારે ચેતવાની જરૂર છે કે પૂરણ પુણ્ય જો હોય પાછલા સદગુરુ સંગત પાવે. તાકો કર ગ્રહી લે ગુરુ દેવા, ભવજળ જંજાળ મિટાવે. આ ગુરુ વિના તને બુડતો કોણ બચાવે. કારણ કે આ જે મહાસાગરની અંદર હું તમે સદગુરુ નહીં મળો ને તો મોટા મોટા મગરમચ્છ રહેલા છે. મહાપુરુષો શું કહે છે? ચરણ પકડ્યા પછી ચેતવાનું. હું અમે કહેવા નીકળીએ કહીએ મને આમ શું છે સત્સંગ કરીએ એટલે મૂળ વસ્તુ પર હું ફોકસ કરું એટલે ભાઈ ગુરુ કરી નાખ્યા. હવે ગુરુ કરી નાખ્યા, હવે કરવાનું શું? આપણે ગુરુ કર્યા પછી એ તમારા મારી તારી મૂકવી નથી. ગુરુ કર્યા પછી એ કોઈની અધિકારી કરવાનું તો મૂકવું નહીં. ગુરુ કર્યા પછી એ કોકના ખોટામાં પહેલા જઈને ઉભું રહેવાનું. કાલ કામ છે આવજો. કે શું કામ છે? કે આ થોડું ડખો પડ્યો છે કે અને એમાં કઈ આપણે સુધારો કરવાનો છે અને બધું થાળે કે એમાં મને ટાઈમ નહીં. અને કોઈક બીજો ફોન કરે એટલે કાલે પેલું પતાવી દેવાનું કે શું કે છૂટાછેડા આપણે પહેલા આવી જઈશું. હા આપણામાંથી જતું નહીં. તો ગુરુ કરવાનો અર્થ શું? આ બધા મગરમચ્છ બધા મને તમને ખાવા બેઠા. અને તમે જુઓ, તમે નાગા થઈને ફરતા હશો ને બજારમાં, તમારું નામ કોઈ નહીં લે, કોઈ નામ ના લે. પેલો જાડેજો હતો ને, જાડેજો જ્યાં સુધી જાડેજો હતો ને ત્યાં સુધી કોઈ નતું કશું કહેતું. જાડેજો હતો, પણ જે દારથી ગુરુમુખી થયો ને એટલે મારે તમારે એવું, જે દારથી ગુરુમુખી થઈ ગયા ને બધા હવા આવો તો હવે પકડો, હવે નહીં બોલો, હવે આ બોલવાનો, કારણ કે ગુરુમુખી થઈ ગયો. ગુરુની મર્યાદા આવી અને સાચાની કસોટી ક્યારે થાય? કે જયારે આ કસોટીઓ થાય ત્યારે થાય. જે ના બોલતા હોય ને એ ઉભા રાખી ખખડાઈ નાખે. એટલે કે મને બોલી ગયો અને જો એ દાડે તમને થયું કે મને બોલી ગયો તો સમજવાનું હજુ ભજનમાં ભૂલ છે. હજુ ગુરુનો માથે હાથ પડ્યો. મને તો અમારા ગુરુ એમ કીધું કે બેટા જ્યાં સુધી કોકના માથે આપણને કશું ખામી દેખાય ને ત્યાં સુધી આપણે મહેનત કરવાની કે આપણા ભજનમાં હજુ ભૂલ છે, એની ભૂલો કાઢવાની નહીં. આ તો મને આદત પડી ખોટી એટલે બાકી નગર ગુરુ ના પાડી
કે આ ધંધો કરવાનો જ નહીં. પણ પછી અધિકાર મળ્યો ને પછી કીધું કે આ કોકને ટકોર કરવાની, નહીં તો આ સુધરશે નહીં. ત્યાં સુધી તમને બીજામાં ખામી દેખાય. સાહેબ તમારા ભજનમાં ભૂલ. કારણ કે એક વખત ભજન ચડે ને પછી તમને આપણે કબીર સાહેબ ને એટલે કેવું પડ્યું કે બુરા દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઈ. કબીર સાહેબ ને ક્યારે કેવું પડ્યું? કારણ કે એ આ ધંધો કરતા હતા. આપણે ભક્તિ કરીએ ને, જુઓ આપણે ભક્તિ બાપાએ ના વાત કરી કે પેલો દારૂડિયો હોય અને દારૂડિયો આવા તડકામાં 43 ડિગ્રી ગરમીમાં આમ રોડ ઉપર પડ્યો હોય ને સાહેબ, પણ પેલો દારૂનો નશો ચડ્યો હોય ને એને ગરમી એને પરસેવો ના થાય. આપણે પલળી જઈએ પણ એના પરસેવો ના થાય. આપણને જો ગુરુનો નશો ચડે, જેમ પેલાને બહારનું વાતાવરણ અસર નહીં કરતું, આટલી ગરમી અસર નહીં કરતી, તો મને તમને કોકની બુરાઈ કઈ અસર કરવી જોઈએ? ના કરવી જોઈએ, પણ થાય છે. આપણને દેખાય બીજાના દોષ. જબુભાઈને એટલે કેવું પડ્યું કે દોષ પોતાના પોતે પ્રગટ કરે અને પછી એ કરે બે હાથોની જોડ. કે પોતે હોય ને દોષ એ પોતાના જાતે પ્રગટ કરે. ભાઈ મારા માટે ખામીઓ છે, કે દોષ પોતાના પોતે પ્રગટ કરે, કરે બે હાથોની જોડ. દગો ને પ્રપંચ દિલમાં ન રાખે. સંતો આને કહેવાય. દગો ને પ્રપંચ દિલમાં ન રાખે, ભલે પછી સામેવાળાના ગુના હોય લાખો ને કરોડ. આવા સાચા સંતોની માથે આ ભક્તિ આમાં ટકી. આ કોકની ઈર્ષા કરનારા ઉપર આ ભક્તિ ટકી, કોકની અદેખાઈ જોનારા ઉપર ભક્તિ ટકી નથી. તો આવા સંતોના માથે ટકી છે. એટલે એમણે કીધું કે બરે બરે માં મગરમચ્છ રહતે. આ બધા મગરમચ્છ બધા ભક્તિ કરવા આવશો આ ખાઈ જશે તમને નહીં ટકવા દે ભક્તિની લાઈનમાં. કારણ કે ભગવાનને નહીં ગમતું તમે ભક્તિ કરો. ચોખ્ખી જ વાત છે ને. જેટલા ઓછા માણસોથી કામ ચાલતું હોય એટલો પગાર ઓછો ચૂકવવાનો. આ પોલિસી હોય છે કંપનીઓની. જેટલા ઓછા માણસોથી કામ ચાલે, આવા સંતો બધા બેઠા હોય, એમના સત્ર પ્રતાપે બધું ચાલતું હોય, તો બીજાની જવાબદારી શું કરવા લે? ચાલે જ છે તો. એટલે ભગવાન કસોટીઓ બહુ કરે, તોય આપણા માટે ગુરુઓની કૃપા છે. સંતોએ આગળ શું માગ્યું? સંતોએ માગ્યું કે આવી કસોટીઓ કરતા નહીં, કારણ કે આગળ આવે છે કલયુગ ભારી અને બધા જશે સતના આ બધા હારી જશે. આપણા માટે દયા કરી સંતોએ કે આપણા માટે એવું માગ્યું. આપણને તો હેલામાં આપણે, પણ આ બધા મગરમચ્છ રહ્યા છે મને તમને હેરાન કરવા. અને પછી એમણે કીધું જા કો સતગુરુ પૂરણ મળી આવે, જાગો રે સતગુરુ પૂરણ મળી આવે. સદગુરુ પૂરણ મળ્યા ને એમણે કીધું કે આ સંશય ઝાડ મિટાવે. ગુરુ કર્યા એના માટે
હમણાં કોઈ સાગી ના ગાઈ કે ગુરુબિન જ્ઞાન ન ઉપજે, ગુરુબિન ટળે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે ચારો ભલે વાંચો. આ ભાઈએ કીધું ને, પછી પેલું કીધું મારા પ્રભુને નથી પોહાતું. આ વાણી કરીશું, મારા પ્રભુને નહીં પોહાતું. કેમ કે તમે ભક્તિ કરવાનો પ્રપંચ કરો ને એ ભગવાનને ગમતું કરવાથી સાચી કરો. પ્રપંચ કરશો માળા ફેર, સંતોએ કીધું માળા ફેરવવાનું નહીં, મનને ફેરવવાનું છે. મને ઘણા બધા કે બાપુ માળા લાગતા નહીં, બધું ગુરુએ ઉતરાઈ દીધું. બધું જ્યારથી અંદર બતાવી ને ત્યારથી બહારની બધું ઉતરાઈ દીધી છે. એટલે અમને નહીં, અમારે જરૂરી નહીં પડતી કોઈ દાડો. અમારે નહીં, જેને ઘટમાં સમરણ કર્યું એને હાથમાં કરવાની જરૂર. તમે જુઓ અમુક સમય એવું થાય કે લોકો આમ બેઠા હોય ને એટલે આમ કરતા હોય, બોલાય નહીં. ગૌમુખીમાં હાથ નાખ્યો પાઉં હું ફેરવતો હોય ખબર ના હોય, કોઈકનું હારું ફેરવતો કોઈકનું અવડું ફેરવતા હોય એ ખબર ના પડે. હું ફેરવવા છું મેં બાપુ પૂછેલું કયા કયા થઈ જાય મારી ઉપર. હા એ કીધું બાપુ તમે ફેરવો છો તો અમને ખબર પાડો કે આ શું ફેરવો છો અંદર, અવડું કે હવડું. મને કે યાર તમે ક્યાં બધું મારી એવું ના હોય. એ ટૂંકમાં જેને સદગુરુ પૂરા મળ્યા ને આ સંશય ઝાડ મિટાવે. તમારી મારી સંશય શું હોય? આપણને સંશય એટલો હોય કે સાચું શું ખોટું શું આપણને આ ખબર ના પડે એટલે આપણે ભ્રમણામાં ભટકતા રહીએ. ગુરુ મને તમને સાચું બતાવી દે પછી મારે તમારે સંશય રહે. સંશય કોને કહેવાય? હું તમને કહું. કોક તમને કે ભાઈ કરશન બાપા કેવા, એટલે કોઈ વર્ણન કરે કે આમ આટલી એમની હાઈટ હશે, આવા કપડાં પહેર્યા હશે, આ રીતનો દેખાવ હશે, આ જગ્યાએ રહેતા હશે, પણ જ્યાં સુધી તમે એમને જુઓ નહીં ત્યાં સુધી તમને સંશય રહે. આ હશે કે બીજા હશે, આ હશે કે બીજા હશે. જેટલા એવા દેખાય એટલા તમે એવું વિચારો. એમાં તમે 4-5 હરખા ઉભી રાખો તો પાછો તમારો સંશય થાય. જો આમાં શું હોય, પોલીસ ખાતામાં કોઈએ ગુનો કર્યો અને કોઈ સાક્ષી હોય જેને ગુનેગારના રૂબરૂમાં જોયો હોય. ગુનેગારને કેવો જોયો હોય? રૂબરૂમાં જોયો હોય. પછી એને પૂછે કે તે ગુનેગારને રૂબરૂમાં જોયેલો કે હા, તું ઓળખી શકે કે હા. પછી એને ઓળખ પરેડ માટે બોલાવે અને ઓળખ પરેડમાં કેવું હોય, પેલા ગુનેગારને એકલો ના ઉભો રાખ્યો હોય, એની જોડે એના જેવા દેખાતા બીજા 5 ઊભા હોય અને 5માંથી અગર જો જેને જોયો હોય ને એ હાચાને ઓળખે ને તો એની વાત સાચી, નહીં તો પેલો છૂટી જાય નિર્દોષ. એમ મને તમને ગુરુ પાકું સરનામું બતાવી દે અને પાકી ઓળખાણ કરાવો કે જો આ બધા ફટકારા છે ને ખબર છે, આ દર મહિને સત્સંગ કરવું આ સંશય ઉભો ના થાય એના માટે છે કે એક વખત તમને પાકું કરાવી દીધું કે આ જ પાકું, આના સિવાય બીજું કઈ પાકું છે નહીં. એ સંશય ઝાડ ગુરુ મટાડીને મૂકી દે. તમને પાકી ઓળખાણ નામ પાકવામાં આંગળી મૂકી બતાવી દે. જો આ નામ, આની ઓળખ, આ જાગૃત થશે એટલે આવું થશે અને આ તને સાથે થઈ જશે ને. પછી એમણે પેલા પ્રીતમે ના ગાયું, પછી જેવું બોલો એવું. આ અવસરમાં જેને સદગુરુ મેળ્યા એમાં નથી આવતું કે ભાઈ જેવું બોલો એવું થાય. એટલે ગુરુએ એ કીધું કે જયારે નામ સિદ્ધ થઈ જાય ને તો પહેલું કામ શું કરવાનું? મોં પર તાળું મારી દેવાનું. નામ સિદ્ધ થાય પછી પહેલી પ્રક્રિયા કઈ છે? મોં પર તાળું મારવાની. કારણ કે તમે મોં પર તાળા ના મારો ને તો કોકનું ઊંધું પાડ દો. દટ્ટેસો પટ્ટન મિટ્ટીસો માયા થઈ જાય. નામ સિદ્ધ થાય ને એટલે પેલા તાળું મારી દેવું પડે. આ જો આ દટ્ટનસો પટ્ટન માયાસો મિટ્ટી છે ને એ આપણા ભોજા બાપા સાથે સીધું કનેક્શન છે. હા ને, એટલે આ એવું છે બધું. એટલે પેલું મોં પર તાળું મારી દેવું પડે. અને જુઓ હમણાં તો ત્યાં સુધી ખબર છે કે કદાચ એ વખતે આ બધું જતું રહ્યું હોય ને એ પૂરું કરવા આવવું પડે અહીંયા. આ જન્મ આવાસિત પુરુષો ફરતી અવતાર લે ના લે, પણ આ રહી ગયું હોય ને બાકી કાચું કપાયું હોય ને એ સુધારવા માટે છેલ્લે સતના શરણે આવવું પડે.
સિદ્ધિના માર્ગમાંથી કદાચ આવી ભૂલ થઈ હોય ને તો એ સિદ્ધિઓના માર્ગથી ભટકતા ભટકતા જ્યારે સત્યના માર્ગે આવો અને સ્વયં સિદ્ધ થઈ સત્યમાં પડી જાય. આ સંતોની ક્રિયા છે. એટલે ગુરુ મળે ને તો આ ભટકારો થવા ના દે. અને પછી જ્યારે સંતોએ વાત પૂરી કરી, અક્ષર કી શોધ કરે તો આનંદ ધન મિલ જાવે. આમાં બાપાએ જે હમણે સત્સંગ કર્યો આ જ ધારા ઉપર કે તમને સ્વરના અક્ષરની ખબર હોવી જોઈએ, એ તમને મળી જાય સાચું ઠેકાણું, એના પછી હંમેશા આનંદ જ આનંદ હોય. અંબા રામ કહે સતકા સંગી સત સમરથ કૂદ આવે. મારી તમારી દોડ શેના માટે છે? જો ગુરુના ચરણે ગયા પછી ગુરુ આમ હોય અને આપણે આમ દોડીએ તો આમાં ક્યારે આપણો ભેટો થવાનો? આ દિશા પકડવાની છે. આ સત્સંગ એના માટે જ છે. અરે દિશા કઈ છે? આ સેવા. આજે હમણાં આ છોકરાઓએ આ જમણવાર કર્યો, સંતોને તેડાયા, આ સંતોની આ બધી વ્યવસ્થા કરી, સંતોની સેવા કરે છે. આ એ દિશા છે. કઈ બાજુ? સત્ય બાજુ જવાની. આમાં બેઠે બેઠે કશું પ્રાપ્ત થતું નથી. એના માટે મહેનત કરવી પડે છે. સંતોએ સમરણની મહેનત કરી અને આ સેવા એલી છે. અમે ઘણી વખત કહીએ કે ભાઈ તન મન ધન મારા ગુરુના ચરણે ને, એમાં ધનની સેવા હેલી છે, એ આલીને છૂટા. બાકી તન મનની તમે કરી શકશો? તનની તો ગુરુ થકવાડી દે. થકવાડી દે એટલે કેટલા તૂટી જાય. આમ લગ લગાડ, આમ 15 દાડા ઉજાગરા કરાવો ને તો હોળમાં દાડે હાથ જોડી દે, બાપા આજ દે. હા, આમ કાઢી નાખો, કહો કાઢી નાખે. એટલે કે બાપુ તન કે બાપુ હું હાજર જ છું, જ્યારે તમારા જરૂર પડે તો ફોન. એટલે 15 દાડા ઉજાગરા દગાડ દે. તનની અઘરી, મનની તો એનાથી અઘરી. તનની અઘરી છે કે 15-20 દાડા ઉજાગરા કરાવો, હવળમાં દાડે અત્યારે ફેંકી દે. બાપા હવે નહીં. હવે ઘરવાળા કે રહેવાના શોખ નહીં કે બાપા જોડે ઘર રાખી લેજો કે કઈ દે. તનની અઘરી છે, મનની એનાથી અઘરી છે. કારણ બેઠા હોય અહીંયા અને મન ઘેર હોય, એ તો એનાથી અઘરી છે. કદાચ બેઠા હોય અહીંયા પણ મન ઘેર હોય તો મન તમે ગુરુને કેમ નું હાલો?
કે મન તો મન જ આપણે કીધામ નહીં, આ મનને મારવાનું તો દવા છે. મન જ આપણે કીધામ નહીં તો મનને તમે હું ગુરુને હાલવાનો છો. બાપુ કે લાય મન, બાપુ હવે હોધિયા ઊંચો ફરે અત્યારે એ ખબર નહીં ચા ફરે છે. આ બે બહુ અઘરી છે, ધનની હેલી છે. કમાવ આમ પરસેવો પાડી અને આવો ને ગુરુના ચરણમાં મૂકી દો, એ હેલામ હેલું. એ કાકે હેલી છે. એટલે જે હેલું છે લોકો પકડે છે, પણ એ કયું કે આમ આમ પરસેવો પાડ્યો હોય ને, આમ પરસેવો પાડી લાયા હોય ને અને પછી ગુરુના ચરણમાં મૂક્યું હોય કે બાપા આ જમણવાર આનો કરજો સાહેબ, એ ઉગે. આમ નકર પેલે કોકનું ઊંધું મારી 10 લાખ રૂપિયા આલે, એ ગોજાડો ના ઉગે, એ ગોજાડો ના ઉગે. આમ પાડી હોય ને પરસેવાની કમાણી, એ હેલી કીધી સંતોએ કે પરસેવો પાડી શકશો, તમે મહેનત કરી શકશો. મહેનત કરો ને આમ પરસેવો પડે ને અને એની કમાણી આવે ને, એ ગુરુના ચરણમાં ધરો. સતની કમાણી કોને કીધી? આખો આપણે જમીન વેચી અને 10 લાખ દલાલી આવી, તો લાખ રૂપિયા ગુરુના દર દઈએ અને જઈને કે 9 લાખ ઘેર લઈ જાય. ઘરવાળાને કે આપણને નહીં નડે. એ કેમ? લાખ રૂપિયા આલી નાખે, આ ગેરંટી ચડી લીધી હોય કે આપણને નહીં નડે. આ 3 બધી આ હેલી કીધી છે. પણ કેમ હેલી? કે મહેનત આખી દાડો કરશો ને અને મજૂરીના 200 રૂપિયા આવશે, એમાંથી 20 રૂપિયા આ સેવા મૂકશો ને, એ ઉગશે. સંતોને આવી બધી ના બાપાએ કીધું કે આ બધા મંદિરોમાં કરોડોના દાન આવે છે, એમાં કોઈ સંત નહીં થયા, આ કોઈના ઉતારે નહીં થયા. અને આ તો તમે વી મૂકશો ને ત્યાં પેલો નોંધ લે છે, અને આ મૂક્યા છે ને કે હવે આનું કોક કરવું પડશે મારે. કારણ કે આખો દાડો 44 ડિગ્રી ગરમીમાં મજૂરી કરીને આવ્યો હતો, અને મજૂરી કરીને લઈને આવ્યો હતો અને એ કોઈ ગુરુ સંતના ચરણમાં મૂક્યું છે. એટલે એને ઉગાડ્યા વગર પરમાત્માને છૂટકો. એટલે કીધું કે અંબા રામ કહે સતકા સંગી. પણ આ કોનો હું છે જે સતનો? કોક આખો નગર જો આપણે બધાય છે, કોક આખો દાડો 44 ડિગ્રી મજૂરી કરે અને 20 રૂપિયા લઈને સતના ચરણમાં મૂકે, અને બીજો આખો દાડો મજૂરી કરે એના જેટલી જ મજૂરી કરે ના હાથે 20 રૂપિયા પોટલી પીવો. વાપરવા તો બે વાપર જ છે, પણ ક્યાં ઉગન આનું ઉગ્યું અને ઉગાડવું પડે. એ ગુરુની ફરજમાં છે. જયારે તમે આ મૂકો ને ત્યારે ઉગાડે. કે પેલો કે કોક હોય મળે, કોક જતો હોય ને મૂકવા કે લે આ 44 ડિગ્રી ગરમી લાવ્યો અને આ મફત આવો રૂપિયા તે તો મૂકવા જાય છે, કોક હોય મળે. પણ જમીનની તમને ખબર, સંતોની ખબર હોવી જોઈએ. જે સંતો તમને મળ્યા છે એ ઉગાડનારા છે, ડુબાડનારા ઉગારો કરવા વાળા આપણને સંતો મળ્યા, જેનું નામ ઉગારામ છે. ઉગારો કરવા તો એ નામ ધારણ કર્યું. આવા મહાન ઉગારા કરનારા સંતો આપણને મળ્યા. દાદો ત્રિકમ, આ તમે હિંસાગર લો, ભાણ લો, કબીર લો, રોહિદાસ લો, આ બધો ઉગારો કરનાર છે. અને મારા તમારા છે. કેમ? આ જેટલા મેં નામ લીધા ને એમાંથી કોઈ કરોડપતિ નતા. એ મારા તમારા જેવા થઈને આયા. કારણ એમણે જગતમાં સિદ્ધ કર્યું કે તરવા માટે થઈ, આ સંસાર પાર ઉતરવા માટે થઈ રૂપિયાની કોઈ જરૂરત. એમના માટે લોકો આપણા જેવા થઈને આયા કે જો અમે તર્યા. એટલે પેલા જાડેજાને કહેવું પડ્યું કે તોરલ તમે તર્યા અને તમે તર્યા છો, પણ આપણને ખબર હોય ને ગુરુ તર્યા છે. એના માટે ક્યારે ખબર પડે? કે જયારે કોઈ સમર્થ પુરુષને માથે ધારણ કર્યો ખબર હોવી જોઈએ. આપણને તો એ ખબર ન હોય કે તમારા ગુરુ કર્યા છે, બધા કરતા હતા તમે કર્યા. આપણા ગુરુની મહત્તા જ નહીં ખબર હોતી. આપણને પાકું હોવું જોઈએ કે મારો ગુરુ તર્યો છે, અને તર્યો છે ને તો મને તાર છે. ત્યારે આ પાકું થશે ને સાહેબ, ત્યારે આ જગતમાં પછી તમને આમ રોકનારું કોઈ હશે, તમે બ્રહ્મનિષ્ઠ જાતે થઈ જશો. તમને બ્રહ્મનિષ્ઠ થશે, તમારી જાત સિવાય કોઈ રોકી શકે એમ? તમે જ તમારા વિકાસમાં અવરોધરૂપ છો. એટલે આ બધી ભ્રમણાઓ મટાડીશું, ગુરુને પામીશું, તો આ તત્વ મનન તમને મળવાનું છે. બોલો સદગુરુદેવનો